વાવથરાદ પોલીસને મોટી સફળતા મળી છે। જીપીઆઈડી એટલે કે ગેરકાયદેસર રીતે લોકો પાસેથી નાણાં ઉઘરાવવાના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસના હાથે ચડ્યો છે। ધરપકડ કરાયેલા આરોપીનું નામ પ્રકાશ પટણી હોવાનું જાણવા મળ્યું છે। આરોપી પ્રકાશ પટણી વિરુદ્ધ અગાઉથી જ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાવથરાદ પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। સતલાસણા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જીપીઆઈડીના અન્ય ગુનાઓ તથા સહયોગીઓને મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે। વાવથરાદ પોલીસની આ કામગીરીને લઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈ વિશ્વાસ વધ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નો ગુનો છે 22 નંબરનો ગુનો હતો 2024 નો। આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો। એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, એ પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો। અમારા વાવથરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી।